હેલો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો જો આજે કયો ડે છે? મંડે. વીકનું સ્ટાર્ટિંગ ને મીતુનું એબસન્ટ. બિકોઝ મીતુને છે ને, મીતુને તો જાવું હતું સ્કૂલે, મેં ના પાડી કે બહુ ઉધરસ આવે છે ને બધું, એટલે મેં ના જવા દીધી. ગીશુને મેં પૂછ્યું ને સવારમાં ઉઠીને, તો એણે મને શું કીધું ખબર? નથી જવું મમ્મા. વળી પાછું એને યાદ આવ્યું હશે ને, તો કે મમ્મામાં જવું છે એ. કે મેં કેમ? આજે ફ્રી ડ્રેસ પહેરીને જવાનું છે. એમાં પાછું પીઝા લઈ જવું હતું. હા, એમાં ભાખરી પીઝા લઈ જવું હતું. એટલે ગીશુ ગઈ છે સ્કૂલે અને મીતુ ઘરે છે. મીતુને બહુ ઉધરસ આવે છે, બહુ. મટી ગઈ હતી ને વળી પાછી થઈ. એને મને બંનેને, અમને બંનેને સૂકી ખાંસી આવે છે અને ગીશુને છે ને કફવાળી ખાંસી આવે છે. અને વેધર આટલું બહુ ઠંડી પડે છે આ વખતે. અમદાવાદમાં ઠંડી પડી એટલે બહુ કહેવાય. કાલે કચરો થયો હતો ને મશીનમાં, એ આનો થયો હોય છે. જો શું છે? પોકેટમાં હાથ નાખ્યો ને તો મને ચાલો, ગીશુને છે ને આવા ફ્રેન્ડ્સ નીચે આપે રમવા જાય ને ત્યારે. તો ચલો, અત્યારે મારું કામ છે, 11:30 થઈ ગયા છે, પણ લેટ નાઇટ આપવાની છે ને કેક, એટલે બહુ ઉપાધિ નથી, ટેન્શન નથી બહુ. નહીતર અત્યારે જ મારે બની ગઈ હોય કેક, 5-6 વાગે આપવાની હોય ને તો જો અહીંયા મારે બનાવવાની છે કેક. આ છે 1 kgની, એટલે હાફ આ છે, હાફ આ છે, અને બ્લેક ફોરેસ્ટ ફ્લેવર છે, અને આ છે વેનીલા ફ્લેવરની 1/2 kgની. તો બંને કેક બેક થઈ ગઈ છે. અને મેઇન ડીપ ફ્રીજમાંથી ક્રીમ રાતે બહાર મૂકી દેવાનું હતું, તો હું ભૂલી ગઈ, એટલે મેં અત્યારે સવારમાં અહીંયા કાઢીને હમણાં જ મૂક્યું છે. અત્યારે મને યાદ આવ્યું, બોલો. તો આવું છે આજનું શેડ્યુલ અમારું કેક બનાવવાનું. મીતુ કેટલા થયા? 11:15. હમણાં ગીશુને લેવા જવાનું ટાઈમ થઈ જશે. ચલો તો ક્રમ્બલ કોટ. મમ્મા, શેની કેક છે? મતલબ કયા ફ્લેવરની છે? વેનીલા. નો ભાવે ને? ગળી બહુ લાગે. આપણી તો જો કેટલી બધી ગળી ના હોય. કેક અંદર ક્રમ્બલ કોટ થઈ ગઈ. એ કયા ફ્લેવરની છે? બ્લેક ફોરેસ્ટ. હા, તો બરાબર. બે છે નહીં આજે? આજે 2 છે. અત્યારે ક્રમ્બલ કોટ થાય છે ને? ક્રમ્બલ કોટ થાય છે, પણ લેટ નાઇટ દેવાનું છે ને, એટલે મને બહુ ટેન્શન નથી અને બહુ ડેકોરેશન નથી. આમાં ખાલી મુસ્ટેચ બનાવવાની છે અને ઓલામાં ખાલી હાર્ટ જ 2 મૂકવાના છે. ઓકે. એમાં લોટ ઓફ હાર્ટ છે, આમ ફરતી કોર. તો આંટીનો મેસેજ આવ્યો, નોટ નીડેડ લોટ ઓફ હાર્ટ. એટલે હું દાંત કાઢતી હતી. આમાં મુસ્ટેચ આવશે, પણ નાની એવી જ આવશે, કેમ કે એણે જે ફોટો મોકલ્યો ને એમાં એટલી ઊંચી કેક છે, એટલે મુસ્ટેચ આમ વચ્ચે આવી જાય છે. આમાં થોડીક નીચે આવશે. હાઈટ નથી ને, 500 ગ્રામની કેક છે. 10 વાગ્યાની આજુબાજુ દેવાની છે, એટલે થઈ જશે. ઓહો, બહુ મોડી થતું. જો તો અત્યારે મારે કેક થઈ ગઈ છે ફાઇનલ ફિનિશિંગ. હાર્ટ શેપની છે, આ રાઉન્ડ છે. અને હવે બનાવવાનું છે ગાર્લિક બ્રેડ. તો મારે અત્યારે હવે લસણ ફોલવાનું છે. અને ગીશુ, જો બતાવ ગીશુ તારી ફિંગર. જો શું વગાડ્યું? કાઇટની દોરી ભાગી ગઈ. જો ગીશુને આંગળી કપાઈ ગઈ. હે ગીશુ? જો કાલે છે ને એ પૂનમ બે નીચે ગયા હતા ને, હજુ સીઝર વાગશે હો, તો આંગળી કાપીને એવા ખાસું બધું વાગી ગયું છે એમ તો અંદર. તો ચલો, અત્યારે ડિનરમાં બનાવવાનું છે ગાર્લિક બ્રેડ. અને પૂનમ નહીં ખાય, એટલે પૂનમ ખાલી ચાખશે, તો એના માટે કંઈક બીજું બનાવવું પડશે. તો ચલો, હવે ડિનરની તૈયારી કરી નાખીએ. 5:15 થઈ ગયા છે. તો
આ ગીશુ માટે છે અને આ મારા માટે છે. ગીશુ આવું નથી ખાતી, રેડ ચીલી ફ્લેક્સ ને એવું. ગીશુની ગાર્લિક બ્રેડ રેડી વિધાઉટ ચીલી ફ્લેક્સ એન્ડ ઓરેગાનો. નથી નાખ્યું બેટા, જો મને ખબર હોય ને તારે શું ખાવું છે. આમ નીચે બેસી જાય. પછી ગાર્ડનમાં જવાનું ને ગીશુને. યસ, ખાઈ લે પછી જાય. હો હા. શું કેમ? પણ મારું બની ગયું બેટા, જો મારું કેવું સરસ લાગે છે. જો જો મસ્ત મસ્ત લાગે ને. હે એમ ના કરે. આમાં થોડું કોર્ન નાખાય. કોર્ન નથી નાખવો, ગાર્લિક બ્રેડમાં કોર્ન ના હોય બેટા. ચલો તો જો મારું બની ગયું છે, એક બને છે, હું 2 ખાઈ લઉં અત્યારે. જો તો અત્યારે 10:30 થયા છે, બંને કેક જતી રહી છે અને અમારો ફેવરેટ શો ચાલે છે, માસ્ટર શેફ. મીતુ ત્યાં છે અને ગીશુ અહીંયા શું કરે છે? ગીશુને આપણે એમ કહીએ ને સુઈ જા ગીશુ, કે ગમે એ બીજું ગમે એમ કહે ને તું રમ એમ, એટલે કલરનો ડબ્બો લઈને બેસી જાય. જો એને કલરનો ડબ્બો લઈને બેસી જાય. તો હવે અમારે સૂવાનું હમણાં 3 દિવસની છુટ્ટી, એટલે સૂવાનું કાંઈ નક્કી નહીં. મન ફાવે ત્યારે સૂવાનું, મન ફાવે ત્યારે ઉઠવાનું. હે પણ 9 o'clock પહેલાં ઉઠી જવાનું, એટલે બધું કામ ફટાફટ પતી જાય. હે મીતુ? તો આવું છે. બંને કેક જતી રહી છે. હવે એ લોકો ટેસ્ટ કરીને કહેશે. એકને ફર્સ્ટ ટાઈમ છે ને, એકને તો વારે હોય જ છે ઓર્ડર. એટલે ફર્સ્ટ ટાઈમવાળા છે એનું વેનીલા ફ્લેવરની જેની કેક હતી. એનું નામ શું હતું? શિવમભાઈની તો બીજી હતી. તો આવું છે. તો ચલો હવે વિડીયોનો કરીએ અહીંયા એન્ડ. અમે જોઈએ છીએ માસ્ટર શેફ પૂરું થાય પછી સૂઈ જવાનું. તો વિડીયોનો કરીએ બધાને બહુ ખાંસી આવે છે. તો ચલો વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.